સુકાયેલો વડ નવપલ્લવિત થયો। બરડા પંથકમાં નાગકા નામનું રાણાવાયા શાખાના મેરોનું રળિયામણું ગામ આવેલું છે। આ ગામમાં પૂંજો કરીને લીરબાઈ માતાજીનો એક પરમ ભક્ત રહેતો હતો। તે અવારનવાર કેશવ ગામે જતો અને લીરબાઈ માતાજીના સાનિધ્યમાં રહીને પ્રભુભક્તિમાં પોતાના દિવસો પસાર કરતો। એમાં એક દિવસ લીરબાઈ માતાજીએ પૂંજા ભગતને કહ્યું, પૂંજા, તું હવેથી તારા ગામમાં દર બીજ ઉજવજે અને સાધુડાને લાપસી ખીચડીના ભોજન જમાડજે। માતાજી પૂંજા ભગતે જણાવ્યું, તમે કહો છો તેમ હું જરૂર દર બીજ ઉજવીને સાધુડાને લાપસી ખીચડીના ભોજન જમાડીશ, પરંતુ સાધુડાની સંખ્યા વધી જાય તો ઘીની પુરવાર કેમ થાશે? લીરબાઈ માતાજીએ પૂંજા ભગતને તાંબાનો લોટો આપતા કહ્યું, આ લોટો ભરાય એટલા ઘીની સગવડ તો થઈ શકશે ને ભગત? આવા તો 10 લોટા ઘીની સગવડ થઈ શકશે માં। ત્યારે ફિકર શાની કરે છે? ભગત લીરબાઈ માતાજીએ જણાવ્યું, આ લોટામાં ઘી ભરીને ચાહે તેટલા સાધુડાના ભાણામાં રેડીશ તો પણ ઘી ખૂટશે નહીં, પછી કાંઈ? પૂંજો ભગત એ લોટો લઈ પોતાના ગામે આવ્યો અને આગામી બીજ ઉજવવાની જાહેરાત કરી આજુબાજુના તમામ ગામોના મંદિરો અને મઠોના સાધુઓને વાયક મોકલવામાં આવ્યા। બીજના દિવસની સવારથી જ નાગકા ગામમાં સાધુઓનું આગમન શરૂ થઈ ગયું। સાંજ સુધીમાં અસંખ્ય સાધુઓ આવી પહોંચ્યા। જાણે સાધુઓનો મેળાવડો ખડો થઈ ગયો। આથમતા સૂરજનો ભગવો રંગ અને સાધુઓના ભગવા વસ્ત્રોનો રંગ એકબીજામાં ઓગળીને એકરૂપ બની ગયા। નાગકા ગામના ચોકમાં વડલાના ઝાડ નીચે 2 મોટા મંગાળા પર લાપસી ખીચડીના દેગડા ચડેલા હતા। બંને વાનીઓની જાણે ફોર્યું છૂટતી હતી। ઠાકોરજીના મંદિરની આરતીના ઘંટ બંધ થયા એ સાથે જ સાધુઓને જમવાની હાકલ કરવામાં આવી। સાધુઓ જમવા બેઠા। ગામના ચોકથી માંડીને ઝાંપા સુધી 2 પંક્તો પડી તમામ સાધુઓના વાસણોમાં લાપસી ખીચડી પીરસાઈ ગયા પછી પૂંજો ભગત લીરબાઈ માતાજીએ આપેલ તાંબાના લોટામાં ઘી ભરીને આવ્યા અને પોતાના હાથે જ ઘી પીરસવાનું શરૂ કર્યું। બંને પંગતના પહેલા સાધુથી માંડીને છેલ્લા સાધુ સુધી લોટાનું મોઢું ઊંચું ન કર્યું। ધારાવડી સળંગ ચાલુ રહી। તમામના વાસણો ઘીથી તરબોળ બની ગયા છતાં લોટાનું ઘી ખૂટ્યું નહીં। જોનારા દંગ રહી ગયા। ગામમાં પૂંજા ભગતના કેટલાક વિરોધીઓ હતા। તેમણે આ બાબતનો ઊંધો અર્થ ઘટાવીને પૂંજા ભગતની વગોવણી શરૂ કરી। કોઈએ કહ્યું કે પૂંજો ભગત મેલડીનો ઉપાસક છે તો કોઈએ કહ્યું કે પૂંજો ભગત ડાકણો છે। વિરોધીઓની આવી વગોવણીનું ગામમાં બહુ વજન પડે એમ તો નહોતું, પરંતુ જોગાનુજોગ એવું બન્યું કે જેને હાયડે પૂંજા ભગતે લાપસી ખીચડીના દેગડા ચડાવેલા તે વડ એકાએક સુકાઈ ગયો। લીલો સાફો બાંધેલા રાજવી સમો વડ જાણે વસ્ત્રવિહોણા કંગાળ માણસ જેવો બની ગયો। પૂંજા ભગતના વિરોધીઓને પોતાની વાત સાચી ઠેરવવા માટેની જોઈતી તક મળી ગઈ। ગામલોકોના મનમાં તેઓએ ઠસાવ્યું, પૂંજાને તમે મોટો ભગત માનો છો, પરંતુ એ ભગત નથી, એ તો મેલડીનો ઉપાસક છે, એનામાં મેલી વિદ્યા છે। એણે વડની નીચે દેગડા ચડાવ્યા એ ભેગો જ વડ બળીને ખાખ થઈ ગયો। એનો વિશ્વાસ કરશો નહીં, નકર બધાને ભરખી જાશે। ગામલોકો ભરમાઈ ગયા। કેટલાકે તો વડ સૂકવી નાખવા માટે પૂંજા ભગતને ઠપકોય આપ્યો। પૂંજા ભગતે કહ્યું, અરે તમે આ શું કહો છો? વૃક્ષ વાવવા કે ઉહેરવાને બદલે હું એને સૂકવી નાખું? ફળ ફૂલને છાંયડો દેનાર વૃક્ષ તો એક પગે તપ કરનાર સંત સમાન, એવા એક વડલે મારું શું? ગકાટેલો વડ નવપલ્લવિત થયો। ભૂંડું કર્યું છે તે મારે એને સૂકવી નાખવો પડે। પરંતુ ગામલોકોએ પૂંજા ભગતની દલીલ સાંભળી નહીં। પૂંજા ભગતે વધુ દલીલો કરીને લોકોને ગળે ઘૂંટડો ઉતારવાની કોશિશ કરી, છતાં કાંઈ વળ્યું નહીં। પૂંજા ભગતના એક વિરોધીએ કહ્યું, વડલાને સૂકવી નાખીને પછી નાહકની દલીલો શું કરે છે? એના કરતા એને પાછો હતો એવો લીલોછમ કરી દેને।
હા હા બીજા વિરોધીએ એમાં તાપસી પૂરી પૂંજો ભગત જો ફરીથી વડલાને હતો એવો લીલોહમ કરી આપે તો એ ખરો ભગત, નહીં તો એને મેલી વિદ્યાનો ઉપાસક સમજવો. પૂંજા ભગતને તો પ્રભુભક્તિથી જ મતલબ હતો. તેને કોઈ સિદ્ધિ બતાવવામાં રસ નહોતો, પરંતુ લોકોને સાચા ખોટાનો ખ્યાલ કરાવવો જ જોઈએ એમ વિચારીને તેણે લીરબાઈ માતાજીનું ધ્યાન ધર્યું. લીરબાઈ માતાજીએ તેને ધ્યાનમાં સંકેત કર્યા મુજબ પૂંજા ભગતે પાણીનું બેડું મંગાવ્યું. બેડું લઈને તે વડલાના થડમાં પાણી રેડવા લાગ્યો. જેમ જેમ પાણી રેડાતું ગયું તેમ તેમ વડલાની ડાળે ડાળે કૂંપળો ગુલાબી સ્મિત વેરવા લાગી. આખું બેડું રેડાઈ ગયું ત્યાં સુધીમાં વડલો પણ આખેઆખો નવપલ્લવિત બની ગયો. એ જોઈને વિરોધીઓના મોઢા સિવાઈ ગયા. અરજણ નામના કોઈ ગામથી કવિએ પોતાની એક કાવ્યરચનામાં તેનો ચિતાર આ રીતે આપેલો છે. નજરે નિહાળું નાગકા ગામને સૂકો વડ લીલો થાય ઓછી બુદ્ધિથી. અરજણ ગાવે ચંડી પ્રતાપે ગાય જે જે પુંજલ અવતારી પરચાધારી ભલો ધર્યો અવતાર. 8 આજે પણ આ વડલો હયાત છે. આ વડલાને એક બેડું પાણી સિંચવાની માનતા માનવામાં આવે તો કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે. જય લીરબાઈ માં.